નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્તે પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, ચોમાસું સિઝન જે છે એ હાલ જે છે આપણે કહીએ કે નવરાત્રિનો સમયગાળો આવ્યો, આમ તો પૂરી થવાના આળેગાળે છે. પશુપાલક મિત્રો જે છે એ ઘણા બધા એ પ્રશ્નો હોય છે કે પશુ જે છે એને આ વર્ષે આપણને ખબર છે સાહેબ, અમારે આ વખતે માખીએ બહુ મોટા પશુને જે છે ચોમાસામાં હેરાન કરી. માખીનો બહુ મોટો પ્રશ્ન આવ્યો કે માખી જે છે એ પશુને કરડે એટલે સીધું જે છે એ લોહી નીકળી જાય. આવી જ રીતના બીજા પ્રશ્નો પણ 2-3 હતા, અને એ એટલે એક લાણુનો પ્રશ્ન, બીજો જે છે એ બગાનો પ્રશ્ન, ઈતળીનો પ્રશ્ન. આ ખેડૂતો મિત્રો માટે, પશુપાલક મિત્રો માટે માથાના દુખાવો રૂપ છે. ઘણી બધી કેમિકલવાળી દવાઓ આવે છે અને ખેડૂત ઉપયોગ કરે છે. બીક એ રે સારું પશુ નહીં મરી જાય ને, લાણું કાઢવા જાય ત્યાં ભેંસ નહીં વહી જાય ને, ત્યારે ઘણી બધી કેમિકલવાળી કંપનીઓ હોય છે. ત્યારે મિત્રો આજે આપણી સાથે સદન ફાર્મામાંથી સાહેબ જોડાણા છે, અને એમના પાસેથી જાણવા મળ્યું કે આ જે પ્રોડક્ટની જે ભલામણ કરવાના છે એ આપણી જે લાણું હોય, બગા હોય, લીખું હોય, ટોલા હોય, ઝૂ હોય, બગાઉં હોય, આ બધી દવાઓને જે છે ને એ તમે ખાલી ઉપર પોતું મારી દઈએ અને ઉપર છંટકાવ ફુવારો મારી દઈએ ને તો મરી જાય. અને બીજું ફાયદો એ થયો કે ભાઈ આ દવાઓ વાપરવાથી કોઈ પશુને આડઅસર થતી નથી. કદાચ એનું ઢાંકણું ભરીને આપણે પી જાય તો આપણે મરતા નથી. એટલે મિત્રો આપણે એક ખ્યાલ આવી ગયો કે ભાઈ આ કેમિકલ વગેરેની દવા છે એટલે પશુને કોઈ આડઅસર થાય નહીં. ત્યારે સાહેબ પાસેથી જાણીએ કે સાહેબ આ જે હાલ જે આ જે બગાઉં મારવાની જે દવાઓ છે, જે કહેવાય કે જે આ ગોસીમાર જે છે એ કેવી રીતનું કામ કરશે, એમાં કયું ટેકનિકલ આવે છે અને આનો કેવી રીતનો ઉપયોગ કરવાનો હોય, અને આ ઉપયોગ કરવાથી ખેડૂતોને અને મારા પશુપાલક મિત્રોને શું ફાયદો થશે, આપનો સૌ પ્રથમ પરિચય. નમસ્કાર, હું રાજેન્દ્ર રાજપુરે પૂર્ણાથી આવેલા છું. ખેડૂતો આ જે વસ્તુ અત્યારે અશોકભાઈ જે વાત કરી છે કે આ બહુ મોટું તકલીફ થાય છે. અત્યારે ગોચીડ તાપ કરીને એક બીમારી બી આવેલી છે કે એના કેડાથી આ જાનવરના થઈ જતી હોય છે. તો એના પ્રિવેન્શન કરવા માટે આ સિઝનેબલ હોય છે કે જ્યારે ક્લાઇમેટ ભેજો જેવો હોય, વરસાદ પછીનો ક્લાઇમેટ હોય કે આ થોડુંક ગરમી વધી જાય તો આની તકલીફ થાય છે. તો આ વસ્તુ જે છે કે આ બે તરીકે વપરાય છે. એક તો તમે મેઇન 70% જે પ્રોબ્લેમ જે છે આ ઈતળીઓનો કે આ પેરાસાઇટ્સનો એક્ટોપેરાસાઇટ જે છે એ તમારે ગોઠણની અંદર હોય છે, તમારે જે શેડની અંદર હોય છે. બરાબર. તો શેડની અંદર આ સ્પ્રે કરવું જોઈએ. તો જેનેથી જે ટોટલ એના ઈંડા હોય કે એના ઈતળિયા હોય કે ફૂલ ફોર્મે ટોટલ મરી જશે. એના 5 ml 1 લીટર પાણીમાં લઈને એને તમે ગોઠાની અંદર સ્પ્રે કરી શકો છો. અને ધારો કે આ ઈતળીઓ જે છે આ પેરાસાઇટ્સ એના શરીર ઉપર હોય, આંચલની નીચે હોય કે સાઈડના હોય, કાનના નીચે હોય, તો એ જગ્યા 2 ml 1 લીટર પાણીમાં નાખીને એના પોતો કરી દો, પોતો લગાડી દેવાનો. એટલે ટોવેલ, ખરખરી ટોવેલ લઈને એના કેસના આમ હોય તો આનો ઊંધો લગાડજો. આ દવા જે છે એ પેલા ઈતળીઓને પેરાસાઇટની શરીરમાં લાગવું જોઈએ. અને આને વાપરતી સવારે જાનવર તમે ઓપન સ્પેસમાં લઈને લગાવો તો 100% બધી જે કંઈ પેરાસાઇટ્સની તકલીફ છે એ નીકળી જશે. બરાબર. ઈતળી છે, લાણું છે, બગા છે, ટોલા છે, આપણે જે કાંઈ કહીએ છીએ ને સાહેબ એ આનાથી બધું સાફ થઈ જાય. લગાડવાનું જે છે એ ટૂંકમાં અવળા હાથે લગાડવાનું છે, ઉપરથી નહીં, ઓલાને લગાડવાનું છે. બરાબર. અને 2 ml માપ એનું 2 ml 1 લીટરમાં, અને પછી પાણીની અંદર જે છે સાહેબ ઉપર ફુવારો મારી દીધો હોય તો બી ચાલે, વાંધો નથી. ખાસ ખેડૂત મિત્રો ધ્યાન એ રાખજો, પાછો સાયપર ને દવાનો છાંટેલો નહીં નાખવાનો. બરાબર. એને સાફ કરી અને પછી જે છે એ આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. હવે આ ઉપયોગ કરવાથી કેટલા સમયની અંદર જે છે એ આ જીવાત મરી જાય છે? એ ઇમિડિયેટ જેને જે કોન્ટેક્ટમાં આવી ગયા છે, ઈતળીઓ હોય કે બધું જે એક્ટોપેરાસાઇટ જે કોન્ટેક્ટમાં આવે એ એના ન્યુરો સિસ્ટમ જે ડેમેજ થઈ જતી હોય છે એ ફરતી રહેશે અને મરી જશે. બરાબર. ફરીથી એના પર જાનવર ઉપર ના આવે. બરાબર. અને બીજું શું છે કે આ ઘણી બધી દવાઓ એવી આવે કે જાનવર તમે પોચા કર્યા પછી તમને ધોવું પડશે, પણ આને ના ધોવો તોય ચાલશે, વાંધો નથી. જાનવર ચાટે તોય કોઈને તકલીફ થતી નથી. આમાં શું છે, આ જીઆઈ ટ્રેક, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર એબ્ઝોર્બસ થતું નથી. આ દવા જે છે બિલકુલ સેફ છે. એટલે પશુને જે છે કોઈ આડઅસર બિલકુલ કશું નથી. બરાબર છે. મિત્રો આ હતી વાત એ આપણા બગા અને લાણુના જે પ્રશ્ન છે એના માટે આનું નામ છે એ ગોસીમાર છે.
બરાબર. આનું સાહેબ કિંમત શું છે? અને કિંમત છે 185 રૂપીસ. 185 એટલે 50 ml માં 50 ml 185 રૂપિયા. 185 રૂપિયામાં એ 50 ml આવશે. 50 ml એટલે મિત્રો 2 ml આપણે વાપરીએ 25 લીટરમાં. બરોબર. તો 25 લીટર ઘણા બધા પશુ નથી. આનાથી નાનું પેકિંગ આવે છે ખરું? ના સર, નાનું પેક 50 નું ml આવે છે. મિત્રો આ આપણો જે ખેડૂતોનો જે પ્રશ્ન હતો, જે પશુપાલક મિત્રોનો પ્રશ્ન હતો, એ પ્રશ્ન જે છે એ હવે પછી આપણે દૂર થઈ જશે. કોઈ જાતની જે છે આડઅસર થતી નથી. મૂળ બાબત તો એ છે આપણા જે છે એ બગા હોય, કહેવાય કે જે લાણું હોય, કે પછી આપણા જે ઝૂ કહીએ છીએ, આ બધામાં જે છે એ ગીંગા હોય, આ બધામાં જે છે દરેક પશુને મિત્રો આ ઉપયોગ કરીએ તો ખેડૂત મિત્રોને એ પશુ જે છે એ શાંત હશે. એને જે છે એ કહેવાય કે હવે કોઈ આ લોહી ચૂસવાવાળા સીધા જ કીડા જે છે એને જો આપણે મારી રાખશું તો પશુ જે છે સ્વસ્થ રહેશે, અને સ્વસ્થ રહેશે તો આપણે વધારે દૂધ ઉત્પાદન આપશે. આ સિઝન જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે આનો ખૂબ મોટો એટેક જે છે આવવાની તૈયારી છે. આપણે જે છે આવી એક ટોટલ જે 185 રૂપિયામાં એ મિત્રો ઉપયોગ કરીએ તો આપણા પશુને જે છે કોઈ આડઅસર નહીં થાય અને આપણે પશુને આપણે સુરક્ષિત રાખી શકશું. સદન ફાર્મા જે છે એ દ્વારા એ મિત્રો આ મહારાષ્ટ્રની અંદર જે છે એ તમામ ડેરીઓની અંદર તમામ પશુપાલક મિત્રો આનો ઉપયોગ કરતા હોય છે. મહત્ત્વની વાત એ છે કે પશુને કે માણસને કોઈ જાતની આડઅસર થશે નહીં. તો આપણે ખૂબ સરસ મજાની આવી એક પ્રોડક્ટ સાહેબે આપણે ભલામણ કરી છે. મિત્રો તમને જે છે એ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તમે જે છે એ વધારાની માહિતી માટે મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે 98 244 31 3 35 92 65 45 1300 પૂરા. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ એગ્રોએ જે છે એ તમને આ પ્રોડક્ટ મળી જશે. સાહેબ અમારા ખેડૂત મિત્રોને આપણે પશુપાલક મિત્રોને આ ગોસીમાર વિશેની ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.